ઝઘડિયાના ભાલોદ બ્રહ્મ સમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા વિધિવત નવી જનોઈ ધારણ કરવામાં આવી હતી। તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણોએ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સામૂહિક યજ્ઞોપવિત ધારણ કર્યા। ભાલોદ ગામે આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનું રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાલોદ ખાતે 25થી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો। જેમાં ભાલોદ ગામમાં રહેતા બ્રહ્મ સમાજની વાડીમાં ભૂદેવોએ સવારથી જ સમૂહમાં જનોઈ બદલવાની ધાર્મિક વિધિમાં જોડાયા હતા। વેદોક્ત મંત્રોચ્ચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ધારણ કરી હતી। દર વર્ષે યજ્ઞોપવિત સંસ્કારથી માંડીને દરેક વસ્તુનું આયોજન કરીએ છીએ। એની અંદર આ વર્ષે પણ અમે યજ્ઞોપવિત બદલવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સર્વે બ્રાહ્મણો ભાલોદના બ્રાહ્મણના નાના છોકરાઓથી માંડીને મોટા વયોવૃદ્ધથી માંડીને દરેક માણસોએ અહીંયા આગળ જનોઈ પહેરવા માટે આવ્યા પછી એ લોકોએ દરેકે જનોઈ પોતાની બદલીને ધારણ કરી છે, જેનાથી દરેક બ્રાહ્મણોને 9 શ્લોકથી અને 9 તાંતણાથી બંધાયેલી આ એક ધાગો, જે કચ્ચો ધાગો કહેવામાં આવે છે, એનું આ પવિત્ર બંધનથી અમે આજે દરેક બ્રાહ્મણો જોડાયા છીએ અને એનાથી અમારું આ ભગવાન અમારું રક્ષણ કરે છે। બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ અમારી રક્ષા કરે છે। બ્રાહ્મણોની રક્ષા કરનાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે, જેનાથી અમે અહીંયા રક્ષિત છીએ। જય હિન્દ।